નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ધોરણ 7 હિન્દી વિષયમાં કવિતા 5 ધરતી કી શાન વિશે અભ્યાસ કરીશું. આ કાવ્યના કવિ છે પંડિત ભરત વ્યાસજી. સૌપ્રથમ આપણે એનો પરિચય જોઈએ કે पंडित भरत व्यास जी हमारे जाने माने गीतकार थे. उनका जन्म 18 दिसंबर 1918 में राजस्थान के चूरू गांव में हुआ था. आपने कई गीतों की रचना की है. यह गीत सन 1958 में आई हिंदी फिल्म गांव की गोरी से लिया गया है. આ કવિતામાં કવિએ સરસ મજાનું વ્યક્તિ વિશેની વાત કરેલી છે. इस कविता में कवि ने मनुष्य को सबसे बुद्धिमान बताया है. मनुष्य ने अपनी बुद्धि और कठोर परिश्रम के आधार पर जल, स्थल और आकाश में कई उपलब्धियां अर्जित की है. मनुष्य प्रकृति को बहुत सीमा तक अपने अनुकूल ढालने में सफल हुआ है. मनुष्य के लिए कोई भी कार्य असंभव नहीं है. मनुष्य जो चाहे वह कर सकता है. यही भाव काव्य में बताया गया है और यही बात मनुष्य की महानता का प्रमाण है. કાવ્ય છે એની શરૂઆત કરીએ તો પહેલી પંક્તિમાં કવિએ કહેલું છે, ધરતી की शान तू भारत की संतान, तेरी मुट्ठियों में बंध तूफान है रे, मनुष्य तू बड़ा महान है. એટલે કે કવિ કહે છે, હે ભારતના પુત્ર, તું ભારતનું ગૌરવ છે. તારી મુઠ્ઠીઓમાં તોફાન બંધ છે. તારામાં તોફાનને પણ વશ કરવાની એટલે કે શાંત કરવાની તાકાત રહેલી છે. હે મનુષ્ય, તું બધા પ્રાણીઓમાં મહાન પ્રાણી છે. ત્યાર પછીની બીજી પંક્તિમાં કવિ કહે છે, તું જો ચાહે પર્વત પહાડો કો ફોડ દે. એટલે કે છે, હે મનુષ્ય, તું ચાહે એટલે કે ઈચ્છે તો પર્વતોને તોડી શકે છે. તું જો ચાહે નદીઓ કે મુખ કો ભી મોડ દે. મનુષ્યને કહે છે કે તું ઈચ્છે તો નદીઓના વહેવાની દિશા છે એને પણ બદલાવી શકે છે. તું જો ચાહે માટી સે અમૃત નિચોડ દે. એટલે કે મનુષ્યની અંદર એટલી શક્તિ ને એટલી તાકાત રહેલી છે કે એ માટીમાંથી પણ અમૃત કાઢી શકે છે. તું જો ચાહે ધરતી કો અંબર સે જોડ દે. એટલે કે તારી અંદર એટલી શક્તિ રહેલી છે કે તું ધરતી અને આકાશને એક સાથે જોડી શકે છે. અમર તેરે પ્રાણ મિલા તુજકો વરદાન, તેરી આત્મા में स्वयं भगवान है रे, मनुष्य तू बड़ा महान है. એટલે કે કવિ કહે છે, તું પોતાના ઓળખના કાર્યોથી મરીને પણ અમર થઈ શકે છે. એટલે મનુષ્યના જીવનની અંદર એટલા મહાન કામ કરે છે કે એ મરી જાય છે છતાં પણ અમર થઈ જાય છે. તને અમરતાનું વરદાન ભગવાન તરફથી મળ્યું છે. તારા આત્મામાં સ્વયં પરમાત્મા એટલે કે ભગવાન બિરાજમાન છે. ત્યાર પછીની પંક્તિમાં કવિ કહે છે, નયનોं में ज्वाल तेरी गति में भूचाल, तेरी छाती में छिपा महाकाल है रे. એટલે કે હે મનુષ્ય, તું ક્રોધે ભરાય તો તારી આંખમાંથી આગ વરસતી હોય એવું લાગે છે. તારી ચાલમાં એ શક્તિ છે કે જે ભૂકંપમાં હોય છે અને તારી છાતીમાં મહાકાળ રૂપ શિવ બેઠેલા હોય એવું લાગે છે. પૃથ્વી કે લાલ તેરા
हिमगिरीशा भाल तेरी भ्रुकुटी में तांडव का ताल है। એટલે કે છે કવિ, હે પૃથ્વીના પુત્ર, તારી પાસે હિમાલય જેવું ઉન્નત એટલે કે એકદમ શક્તિશાળી મગજ છે. તું જો ક્રોધથી તારી ભ્રુકુટી ખોલે એટલે કે તિરછી કરે તો તેની એ જ અસર થશે કે જે શિવના તાંડવના તાલમાં હોય છે. निजको तू जान जरा शक्ति पहचान तेरी वाणी में युग का आह्वान है रे. मनुष्य तू बड़ा महान है. निजको तू जान એટલે કે હે મનુષ્ય, તારી અંદર કઈ શક્તિ રહેલી છે એને તું ઓળખ અને તારી વાણીમાં યુગનો લલકાર છે. તારો અવાજ એ સમગ્ર યુગનો અવાજ છે. ત્યાર પછીની પંક્તિમાં કવિ કહે છે, ધરતી સા ધીર તું હે અગ્નિ સા વીર, તું જો ચાહે તો કાલ કો ભી થામ લે. હે મનુષ્ય, તારામાં ધરતી જેવી ધીરજતા છે, તારામાં અગ્નિ જેવી શક્તિ રહેલી છે. તું ઈચ્છે તો કાળને પણ રોકી શકે છે. તું જો હિંમતથી કામ લઈશ તો પાપોનો વિનાશ લીલા પણ અટકી જશે અને મનુષ્ય છે એ હેવાન બનતો પણ અટકી જશે. પાપો કા પ્રલય રૂકે પશુતા કા શિર ઝુકે, તું જો અગર હિંમત સે કામ લે એટલે કે તારે મનુષ્યને હેવાન બનતો અટકાવવો છે અને પાપો જે છે થાય છે એને તારે રોકવાના છે. गुरु सा मतिमान पवन सातु गतिमान, तेरी नभ से भी ऊंची उड़ान है रे. मनुष्य તું બડા મહાન હે એટલે કે મનુષ્ય, તારામાં મહાન દેવગુણી જેવી બુદ્ધિ છે અને પવનની જેમ તું ગતિશીલ પણ છે. તારી આકાશથી પણ ઊંચે ઉડવાની શક્તિ ધરાવે છે. જો તું તારી અંદર રહેલી શક્તિને ઓળખતો તું આકાશથી પણ ઊંચે ઉડી શકે છે. મનુષ્ય તું બડા મહાન હે એટલે કે કવિ મનુષ્યને કહે છે કે તું એટલો મહાન છે કે તું તારી અંદરની રહેલી શક્તિને ઓળખીશ તો તું જીવનની અંદર મહાન બની શકીશ. કાવ્ય અહીંયા પૂરું થાય છે. હવે એને લગતા શબ્દાર્થ છે એ આપણે જોઈએ. શાન એટલે વૈભવ અને ગૌરવ, મુખ એટલે પ્રવાહ અને વહેણ, ગુજરાતીમાં આપણે વહેણ કહીએ. ધરતી એટલે પૃથ્વી અને ધરા, અંબર એટલે આકાશ અને નભ, જ્વાલ એટલે અગ્નિ, ભૂચાલ એટલે ભૂકંપ, ભાલ એટલે લલાટ અથવા કપાળ, ભ્રુકુટી એટલે કે ભોહ, કાલ એટલે સમય અને મતિમાન એટલે બુદ્ધિમાન. નમસ્તે.